બદ્રિકાશ્રમમાં પધાર્યા છે. બદ્રિકાશ્રમમાં નારદજી બેઠા છે. નારદજીનું મુખ ઉદાસ છે. એટલે સનત કુમારોએ નારદજીને પૂછ્યું કે મહારાજ દેવર્ષિ, આપ ઉદાસ, તમારી ઉદાસીનતાનું કારણ શું છે? અને ત્યારે નારદજી કહે છે, હે સનત કુમારો, હું આ પૃથ્વીને સર્વોત્તમ જાણી અને ફરવા માટે નીકળ્યો. અત્યારે કલયુગનો પ્રવેશ થઈ ગયો છે. એટલે કલયુગમાં મેં શું જોયું? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકઃ કૂટભાષિણ. નારદજી કહે કે મેં કળિયુગમાં જોયું સત્યમ નાસ્તિ. કલયુગમાં કોઈ જગ્યાએ સત્ય જોવામાં આવતું નથી. તપઃ શૌચમ, કળિયુગમાં ક્યાંય તપ પણ જોવામાં આવતું નથી. પવિત્રતા, કલયુગના લોકોએ પવિત્રતાનો ત્યાગ કર્યો છે. કલયુગમાં સ્વચ્છતા બહુ દેખાય, પણ પવિત્રતા બહુ ઓછી જગ્યાએ દેખાય છે. સ્વચ્છતા અને પવિત્રતામાં બહુ તફાવત છે. આપણે આપણી ઈચ્છા પ્રમાણે શરીરને શુદ્ધ કરીએ એ સ્વચ્છતા કહેવાય. પણ શાસ્ત્રએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલી અને એ પ્રમાણે આપણે આચરણ કરીએ, આનું નામ પવિત્રતા. સ્ટીલના વાસણ જે આપણે જોઈએ છીએ, સ્ટીલના વાસણ કાંઈ એમ પવિત્ર ન કહી શકીએ આપણે એને. હા, સ્વચ્છ કહેવાય, ચોખા રૂપાળા બહુ લાગે, પણ અંદર તો લોખંડ ભર્યું છે. આપણા શાસ્ત્રમાં તો મનાઈ છે કે આવા વાસણ ખાવા પીવામાં વપરાય નહીં. પણ આજે લોકો ત્રાંબા પિત્તળના વાસણ વેચી આવે, સ્ટીલના વાસણો લઈ આવે. સ્ટીલના વાસણ એ અપવિત્ર છે, સ્વચ્છ જરૂર કહી શકાય. તો એ જ રીતે શરીરને આપણે બહારથી બહુ સ્વચ્છ રાખીએ છીએ, પણ પવિત્ર ન કહી શકાય, સ્વચ્છ કહી શકાય. એક એક કલાક સુધી આપણે બાથરૂમમાં બેઠા હોઈએ, મોંઘા મોંઘા સાબુ વાપરતા હોઈએ, અને શહેરોમાં તો આપણે કોઈના બાથરૂમમાં જઈએ ને નાહવા માટે તો આમ આખું આમ કબાટ ભરેલો હોય. આપણને એમ થાય કે આમાં શું વપરાય ને શું ન વપરાય. આમ કેટલી જાત જાતના બોટલો શીશાઓ ને એવા પડ્યા હોય. એ સ્વચ્છ કરી શકશે પણ પવિત્ર નહીં કરી શકાય. પવિત્ર તો આવા સત્સંગમાં બેસશું, સારા માણસોનો સંગ કરશું તો આપણે પવિત્ર બનશું. શાસ્ત્ર એમ કહે છે કે તમે જે રીતે શરીરને સ્વચ્છ રાખો છો ને એ રીતે મનને પણ સ્વચ્છ રાખો. કારણ કે મન તો મર્યા પછી પણ સાથે આવવાનું છે. નારદજી કહે કે મને કળિયુગમાં ક્યાંય પવિત્રતા ન જોઈએ, દયા ક્યાંય ન જોઈએ, દાનમ ન વિદ્યતે, દયા દાન પણ મને ક્યાંય દેખાણા નહીં. અને દરેક ઘરમાં શું જોયું તો નારદજી પોતે એમ બોલ્યા છે કે તરુણી પ્રભુતા ગેહે શ્યાલકો બુદ્ધિદાયક. દરેક ઘરમાં સ્ત્રીઓ પ્રધાન થઈને બેઠી છે અને શ્યાલકો બુદ્ધિદાયક,
એટલે લોકોને એના શાળાઓ બુદ્ધિ આપે છે. આ નારદજી બોલ્યા છે. આ જોયું નારદજીએ કલિયુગમાં. ઉદરમ ભરીણો જીવા, દરેક જીવ પોતાના પેટ ભરવા માટે જ કાર્ય કરે છે. આપ સુખી તો જગ સુખી, પેટ ભરવું એ જ પુરુષાર્થ. આ એનું સૂત્ર છે. આગળ તો કે કન્યા વિક્રયો લોભાદ, લોભથી કન્યાઓ વેચાવા લાગી છે. મા બાપ પોતાની દીકરીઓને વેચે છે. નારદજી કહે કે આ રીતે કલિયુગના દોષને જોતો 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 હું યમુનાજીના કિનારે આવ્યો અને યમુનાના કિનારે મેં એક સુંદર યુવાન સ્ત્રીને જોઈ છે. એ સ્ત્રીની બાજુમાં બે વૃદ્ધ પુરુષ સૂતા છે. સ્ત્રી એ બે પુરુષોને જગાડવાના પ્રયત્ન કરે છે. પુરુષો જાગતા નથી. અને નારદજી કહે કે સ્ત્રીએ જેવો મને જોયો, મને જોતા જ એ સ્ત્રી બૂમ પાડે, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતા મપિનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અધરમ પરમ. સ્ત્રીએ જોયો અને બૂમ પાડી કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ આપ એક ક્ષણના માટે ઉભા રહો. શું કામ? તો કહે મત ચિંતા મપી નાશય, મારી આ ચિંતાને દૂર કરવા માટે થઈને. મહારાજ દર્શનમ તવલોકસ્ય, તમારું દર્શન એ હંમેશા દુઃખનો હરવા વાળું છે. માટે આપ થોડા ક્ષણ માટે ઉભા રહો. નારદજી કહે હું ઉભો રહ્યો. એ સ્ત્રી મારી પાસે આવી. મેં પૂછ્યું કે દેવી આપ કોણ છો? સ્ત્રી કહે મહારાજ નથી ઓળખાણ પડતી. બોલે ના, અહમ ભક્તિ. મહારાજ હું ભક્તિ છું. આ બે વૃદ્ધ પુરુષ જે સૂતા છે એ બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. પણ કાલ યોગે ને જર્જરો, કાળના યોગથી આ બે વૃદ્ધ થઈ અને સુઈ ગયા છે. ત્યાર પછી ભક્તિ દેવી પોતાનો ઇતિહાસ બતાવે છે. મહારાજ દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. ઉત્પન્નો દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ. દ્રવિડ યાને તમિલનાડુ, ત્યાં કને ભક્તિનો જન્મ થયો છે. એટલે આજે પણ દ્રવિડમાં ભક્તિ બહુ જોવા મળે. તમિલનાડુમાં જઈએ આપણે ત્યાં બહુ ભક્તિ છે, કારણ કે ત્યાં ભક્તિનો જન્મ થયો છે. ભક્તિ દેવી કહે કે હું ત્યાંથી આગળ આવી તો વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટકમાં આવતા હું વૃદ્ધિ પામી, વિકાસ થયો કર્ણાટકમાં મારો. કર્ણાટકમાં પણ ભક્તિ છે. ત્યાંથી આગળ આવી ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે, મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ મારો વિકાસ થયો. પણ જેવી હું ગુજરાતમાં આવી તો ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં આવતા ભક્તિ દેવી કહે કે હું વૃદ્ધ બની ગઈ. અને ગુજરાતમાંથી હું અહીંયા વૃંદાવનમાં આવી તો હું યુવાન બની ગઈ. હું યુવાન બની ગઈ, પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય બે વૃદ્ધ થઈ અને સુઈ ગયા છે.
મહારાજ, આ વૃંદાવનનો કિનારો એવો અદ્ભુત છે, જ્યાં કને કનૈયાએ લીલા કરી છે, એટલે હું યુવાન થઈ. વૃંદાવનમાં ભક્તિ યુવાન છે. કારણ કે આ ભૂમિમાં કનૈયાએ ખૂબ લીલાઓ કરી છે. યમુનાના તટ પર જે પરમાત્માએ અનેક લીલાઓ કરી. આ જગ્યા અતિ પવિત્ર છે, એટલે ભક્તિ યુવાન થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે આ ભૂમિનો પ્રભાવ છે. ગોકુળ, વૃંદાવન, યમુના, એટલે તો કહ્યું ને, ગોકુળિયાનો ગારો મને મીઠું મીઠું લાગે. ગોકુળિયાનો ગારો મને મીઠો મીઠો લાગે. ગોકુળિયાનો ગારો મને મીઠું મીઠું લાગે. ગોકુળિયાનો ગારો મને મીઠો મીઠો લાગે. મીઠો મીઠો લાગે, મને પ્યારો પ્યારો 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 લાગે. યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. બોલો યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. મીઠો મીઠો લાગે, મને પ્યારો પ્યારો 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 લાગે. ગોકુળિયાનો ગારો મને મીઠો મીઠો લાગે. ગોકુળિયાનો ગારો મને મીઠો મીઠો લાગે. બોલો યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. યમુનાજીનો આરો મને મીઠો મીઠો લાગે. હે ભાગવતનો સથવારો મને મીઠો મીઠો લાગે. ભાગવતનો સતવારો મને મીઠો મીઠો લાગે. વૃંદાવનમાં ભક્તિ દેવી યુવાન બન્યા છે, કારણ કે કંઈક ને કૃષ્ણએ લીલા કરી છે. અને જે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્મા એ કોઈ સામાન્ય જીવ નહોતા. શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્ય એમ કહ્યું કે બાકીના અવતારો જે અવતાર ભગવાને લીધા એ બધાય અવતારો એ પરમાત્માના અંશ સ્વરૂપ છે, પણ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આ પરબ્રહ્મ પરમાત્મા છે. એણે જે આ જગ્યાએ લીલા કરી છે, એટલા માટે ભક્તિ દેવી યુવાન બની ગયા. ભક્તિ નારદજીને કહે કે મહારાજ, હું યુવાન થઈ, મારા 2 દીકરા વૃદ્ધ બની ગયા છે, જગાડવા માટે પ્રયત્ન કરું છું. એ જાગતા નથી. આપ કૃપા કરીને મારા 2 દીકરાઓને સચેત કરો.
નારદજીને એમ કે હું તો દેવર્ષિ, એટલે તરત જ રાજી થતા થતા જ્ઞાન અને વૈરાગ્ય પાસે આવ્યા છે. જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં મોઢું મૂકી અને ઊંચા ઊંચા અવાજે બોલાવા લાગ્યા છે. જ્ઞાન વૈરાગ્ય જાગતા નથી. પછી તો નારદજીએ બેના કાનમાં ગીતાના મંત્રો બોલ્યા, વેદના વેદાંતના પાઠ કર્યા. અહીં લખ્યું છે કે વેદ વેદાંત ઘોષૈશ્ય ગીતા પાઠ મુહુર મુહુર. વેદ વેદાંતના પાઠ કર્યા, ગીતાના પાઠ કર્યા વારંવાર, છતાંય જાગ્યા નહીં. નારદ ઉદાસ બની ગયા. ઓહ, હવે આ કેમ જાગશે? અને ત્યારે આકાશવાણી થઈ કે નારદ, તમે તમારો પ્રયત્ન ચાલુ રાખો, એમાં તમે સફળ બનશો. તમે સત્કર્મ કરો, સાધુ પુરુષો તમને ઉપદેશ આપશે અને ભક્તિનું દુઃખ છે એ દૂર થશે. નારદ વિચાર કરે કે મારે સત્કર્મ કયું કરવું? અને સાધુ પુરુષો મને ક્યાં મળે કે જે મને જ્ઞાન આપે? સાધુ તો તીર્થમાં મળે. આ વિચાર લાવીને નારદજી તીર્થમાં ફરવા લાગ્યા છે. હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર, સેતુબંધ, આ બધા તીર્થોમાં ફર્યા. જે કોઈ મહાપુરુષ સામે મળે એને ભક્તિના દુઃખની વાત કરે. કોઈ કાન બંધ કરીને હાલ્યા જાય, કોઈ મોઢું બંધ કરીને હાલ્યા જાય, કોઈ એમ કહે કે અમને આમાં ખબર નથી પડતી. છેલ્લે બદ્રિકાશ્રમમાં આવીને નારદજીએ હથિયાર હેઠા નાખી દીધા, બેસી ગયા. અને આજ ત્યાં કને સનત કુમારો પધાર્યા. સનત કુમારો આવ્યા અને નારદજીને ઉદાસ જોયા એટલે પૂછ્યું કે નારદ, તમારી ઉદાસીનતાનું કારણ શું છે? ત્યારે નારદજીએ વાત કરી સનત કુમારોને કે આ ભક્તિના બે દીકરા, જ્ઞાન અને વૈરાગ્ય, જગાડવા માટે હું બહુ પ્રયત્ન કરું છું મહારાજ, એ જાગતા નથી. એટલા માટે હું ઉદાસ છું. અને આકાશવાણીએ મને સત્કર્મ કરવાનું કહ્યું છે. આ સત્કર્મ કયું? સનત કુમારો કહે છે કે નારદ, સત્કર્મ 4 પ્રકારના છે. કયા? દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાસ્ય તે તુ કર્મ વિસૂચકા. પેલો યજ્ઞ છે દ્રવ્ય યજ્ઞ. 4 યજ્ઞ છે. એમાં પેલો યજ્ઞ દ્રવ્ય યજ્ઞ. દ્રવ્ય માને સંપત્તિ, ધન. આપણું ધન આપણે સારા કાર્યમાં, સન્માર્ગમાં વાપરીએ તો એ યજ્ઞ છે. કોઈ ગરીબ માણસની દીકરીના લગ્ન હોય ને 4 જણા જઈ અને ક્યાંક એનો ખર્ચ આપી દે, આ યજ્ઞ છે. યજ્ઞ એટલે ખાલી યજ્ઞમાં સૌથલ અને ઘી હોમવા, એ જ ખાલી યજ્ઞ નહીં. કોઈ ગરીબના ઘરનું મહિનાનું એક રાશન ભરાવી દઈએ, આ યજ્ઞ છે સાહેબ. કોઈ બીમાર હોય અને એને ખબર ન પડે કે મારી દવાના કોણ પૈસા દઈ ગયું, છુપી રીતે એની દવાના આપણે પૈસા ચૂકવી દઈએ, આ આપણો યજ્ઞ છે. આ દ્રવ્ય યજ્ઞ. બીજો તપો યજ્ઞ. આપણે ઘરે બેસીને આપણે પૂજા પાઠ કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, સ્તોત્ર પાઠ જે કાંઈ કરતા હોઈએ, એ આપણો તપ યજ્ઞ છે. ત્રીજો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. જે જ્ઞાન આપણી પાસે છે એ જ્ઞાન બીજાને આપવું. જે જ્ઞાન આપણી પાસે હોય
એ બીજાને આપી અને બીજાને પણ એ માર્ગે વાળીએ. આ છે જ્ઞાન યજ્ઞ. સ્કૂલમાં છે શિક્ષક છે એ વિદ્યાર્થીઓને આપે છે ને આ યજ્ઞ છે, આ જ્ઞાન યજ્ઞ. કારણ કે શિક્ષક પોતાની પાસે જે જ્ઞાન છે એ વિદ્યાર્થીઓને આપી રહ્યું છે, એટલે શિક્ષકનો યજ્ઞ છે. ચોથો યજ્ઞ સ્વાધ્યાય યજ્ઞ. સ્વાધ્યાય એટલે શું? સ્વ અધ્યયન આચરયતિ ઇતિ સ્વાધ્યાય. સ્વ એટલે પોતાનાથી શરૂઆત કરે, પોતે સુધરે અને પછી નીકળી પડે ખભે થેલો નાખીને બીજાને સુધારવા માટે. આ છે સ્વાધ્યાય. સ્વથી શરૂઆત કરે, પોતાનાથી, પોતે સુધરે અને બીજાને સુધરાવી, પોતે સદાચારી બને, બીજાને સદાચારના માર્ગે વાળે. આનું નામ સ્વાધ્યાય. આ યજ્ઞ છે. આ સ્વાધ્યાય એ યજ્ઞ છે. સ્વ અધ્યયન, અસ્વાધ્યાય યજ્ઞ. કે જે માણસને સદાચારી બનાવે. અને આજે પણ આપણે ત્યાં એક પરિવાર આખો ચાલે છે, સ્વાધ્યાય પરિવાર. એ માર્ગમાં જવા વાળા પણ એ માર્ગે સદાચારી વળે છે. એ સ્વાધ્યાય શબ્દ એટલા માટે કદાચ એમણે આ યજ્ઞના હિસાબે રાખ્યું હશે, સ્વાધ્યાય પરિવાર. કેટલો એમ આખી અમે રોજની સી એમ સવારથી ઉઠીને કરી અને રાત્રે સૂતા સુધીના એમણે જે ક્રમ બતાવ્યા છે. હે પ્રભાતે ઉઠતાની સંગાત, પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નિજનો જમણો હાથ, નિરખજો નિજનો જમણો હાથ, સાંભળજો ઋષિ મુનિઓનો સાથ, સાંભળજો ઋષિ મુનિઓનો સાથ, સાંભળજો ઋષિ મુનિઓનો સાથ, સાંભળજો ઋષિ મુનિઓનો સાથ. તમે ત્રણ વાત રાખજો યાદ, ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો યાદ. ત્રણ વાત રાખજો યાદ. સુંદર ભાવગીત છે સ્વાધ્યાયનું. હથેળીના મૂળમાં છે શારદા માત, હથેળીના મૂળમાં છે શારદા માં, આંગળીઓમાં લક્ષ્મી છે સાક્ષાત, આંગળીઓમાં લક્ષ્મી છે સાક્ષાત, હથેળીમાં હરિ સદા છે હયાત, હથેળીમાં હરિ સદા છે હયાત, હથેળીમાં હરિ સદા છે હયાત, હથેળીમાં હરિ છે સદા હયાત. તમે ત્રણ વાત રાખજો યાદ, તમે ત્રણ વાત રાખજો
યાર, તમે વાત રાખજો યાર. તમે ત્રણ વાત રાખજો યાર. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. સવારે હાથના દર્શન કરવાના કીધા. હા, મૂળમાં સરસ્વતી એટલે જ્ઞાન લેવું, શિખામણ, સારા વિચારો એ બને એટલા લેવા, આપવા ઓછા. એટલા બને ને એટલે જ્ઞાન, સારા વિચારો આપણે શિખામણ છે ને આપણે લેવી, દેવી નહીં. પણ માણસને લેવા કરતા દેવી બહુ ગમે આ શિખામણ. એટલા માટે આ મૂળમાં બતાવ્યું. આ મૂળમાં છે જ્ઞાન લેવું, સદવિચાર લેવા, અને આંગળીઓમાં લક્ષ્મી છે સાક્ષાત. કરાગ્રે વસતે લક્ષ્મી, એટલા માટે એમ કહ્યું કે આંગળીઓમાં લક્ષ્મી છે, એટલે આંગળીઓથી તું આપતો રહે છે. આંગળીઓમાં બતાવી છે લક્ષ્મીને આપવું. અને હથેળીમાં હરિ સદા છે હયાત, કરમધ્યે તુ ગોવિંદમ. માટે કીધું કે પ્રભાતે કર દર્શનમ. પણ અત્યારે તો સવારના પોરમાં આપણે ઉઠીને પ્રભાતે કપ દર્શનમ, સીધા કપના દર્શન કરીએ ચાયના. પ્રભાતે કર દર્શનમ ને બદલે પ્રભાતે કપ દર્શનમ. તો અહીં કને જે ચાર યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ અને સ્વાધ્યાય યજ્ઞ. સનત કુમારો નારદજીને કહે કે નારદ, સત્કર્મ સૂચવનાર તો એક જ છે જ્ઞાન યજ્ઞ. એ શ્રેષ્ઠ સત્કર્મ છે. નારદ, અને એના માટે થઈને એક જ શ્રીમદ ભાગવત કથા જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરશે. કારણ કે એવો નિયમ છે કે જ્યાં કને ભાગવતની કથા થતી હોય ત્યાં કને ભક્તિ સાથે જ્ઞાન વૈરાગ્યને આવવું જ પડે છે. માટે તમે શ્રીમદ ભાગવત કથા કરો. તો નારદજી કહે કે આ કથા મારે ક્યાં કરવી? અને ત્યારે જગ્યા બતાવી છે સનત કુમારોએ. હરદ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. હરિદ્વારની પાસે આનંદ નામનો તટ છે. આ આનંદ તટ પર કથા કરવી. સનત કુમારોને કહ્યું કે તો પછી આપના જેવા વક્તા મને ક્યાંથી મળે? આપ પધારો મહારાજ, આપ જ મારી પાસે આ કથા કરો. સનત કુમારોને વક્તા તરીકે લઈ અને નારદજી હરિદ્વાર આ આનંદ તટ પર પધાર્યા છે. અનેક ઋષિ મુનિઓ આવ્યા છે. ભૃગો વસિષ્ઠા ચ વનશ્ચ ગૌતમો, મેઘાતિથિ દેવલ દેવરાતો, મૃકુંડ. કયા કયા ઋષિ મુનિઓ આવ્યા છે? ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગૌતમ, મેઘાતિથિ, દેવલ, દેવરાત, શાકલ, માર્કંડે, દુર્વાસા, વ્યાસ, પરાશર, છાયાશુક, જાંજલિ, અનેક ઋષિ મુનિઓ વધાર્યા. અમુક લોકો છે નહોતા આવતા, એમને ભૃગુ ઋષિ સમજાવીને લઈ આવ્યા છે. બધાએ શ્રવણની દીક્ષા લીધી. શ્રીમદ ભાગવત કથાનો આરંભ થયો. સનત કુમારોએ નારદજીની પાસે કથાનો સુંદર એવો આરંભ કર્યો.
અને આ બાજુ એક કથાનો જેવો આરંભ થયો. શ્રીમદ ભાગવતના મંગલ સૂત્રો નીકળવા લાગ્યા અને ત્યાં તો એ અસર સિદ્ધિ થઈ છે. ક્યાં? તો બોલે યમુના મૈયાના કિનારે, જ્યાં કને જ્ઞાન અને વૈરાગ્ય સૂતા છે, ત્યાં કને નાદ ગયો. કથા થાય છે ગંગાના કિનારે, હરિદ્વાર. આ લોકો જ્ઞાન અને વૈરાગ્ય ક્યાં સૂતા હતા? બોલે વૃંદાવનમાં, યમુનાના કિનારે. ગંગાના કિનારેથી કથા થઈ, જેનો નાદ પડ્યો યમુનાના કિનારે. જ્ઞાન વૈરાગ્યના કાન વાગ્યા, શબ્દ ગયા, જ્ઞાન વૈરાગ્ય જાગ્યા. અને જાગ્યા તો નહીં પણ પાછા ભાગ્યા છે. ક્યાં ભાગ્યા? બોલે જ્યાં કનેથી કથાના શબ્દ આવે છે. ભક્તિની આંગળી પકડીને ભક્તિ સુતો તો તરુણો ગૃહીતવા પ્રેમય કરૂપા સહસા વિરાસી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈ કરૂપા સહસા વિરાસી. ઓ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુરવદંતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. ઓ ભક્તિ સુતો તો કરુણો ગૃહીત્વા પ્રેમૈ કરૂપા સહસા વિરાસી. ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમૈ કરૂપા સહસા વિરાસી. ભક્તિ સુતો તો ભક્તિ પોતાના સંતાનોને લઈને જ્ઞાન વૈરાગ્યની આંગળી પકડીને જ્યાં કને સનત કુમારો નારદજીને કથા સંભળાવે છે ત્યાં આવે છે. અને પાછી પોતાના મુખેથી બોલતી આવે છે, હે કૃષ્ણ, હે ગોવિંદ, હે દામોદર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુરવદન્તી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાનિ મુહુર્વદન્તિ. ઓ તમ જગતાંબા ગવેતાર્થભૂષા સુચારુવેશા દદ્રસૃજદશ્યા. ચમતા ભાગવતાર્થભૂષા સુચારુવેશા દદશ્રુસદશ્યા. ઓ કથમ પ્રવિષ્ટા કથમાગતેયં મધ્યે મુનીનાં મિતિ તર્કયંત. કથમ પ્રવિષ્ટા કથમાગતેયં મધ્યે મુનિના નીતિ તર્કયંત. હે કૃષ્ણ, હે હરે, હે ગોવિંદ, હે મુરારે, આ શબ્દના નાદ કરતી ભક્તિ દેવી જ્ઞાન અને વૈરાગ્યની આંગળીઓ પકડીને સભા મંડપમાં પધાર્યા. નારદજીએ જોયું કે સનત કુમારોના આ ઉપદેશથી, શ્રીમદ ભાગવતના પઠનથી જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. ભક્તિનું દુઃખ દૂર થઈ ગયું. મારી પાસે જે ભક્તિએ માગ્યું હતું એ કાર્ય પૂર્ણ થઈ ગયું. નારદજી ઉભા થઈ ગયા અને પરમાત્માનું સ્મરણ કરવા લાગ્યા. ઓહો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. નારદજી પરમાનંદમાં આવ્યા. નારદ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સનત કુમારો નાચવા લાગ્યા છે. અને ત્યારે ત્યાં કલે પરમાત્મા પ્રગટ થયા. પરમાત્મા પ્રગટ થયા. ભક્તિએ પૂછ્યું કે પ્રભુ હવે આપ મને આજ્ઞા કરો કે મારે ક્યાં રહેવું, મને રહેવા માટે સ્થાન આપો. ભગવાને ભક્તિ દેવીને રહેવા માટે સ્થાન આપ્યું છે. હે દેવી, આપ જે વૈષ્ણવ હોય એના હૃદયમાં આપ વાસ કરો. એ દિવસથી ભક્તિ દેવી વૈષ્ણવોના હૃદયમાં વાસ કરી. આથી વૈષ્ણવનું બીજું નામ પડી ગયું ભક્ત. વૈષ્ણવ એટલે જે વિષ્ણુના ઉપાસક હોય એને વૈષ્ણવ કહેવાય. ભગવાને એમ કહ્યું કે વૈષ્ણવના હૃદયમાં રહેજો. અને આજ એ ભક્ત એનું નામ પડી ગયું વૈષ્ણવનું કે ભક્ત. ભક્તિના દીકરા એનું નામ ભક્ત. ભક્તિના દીકરા છે, ભક્તિમય છે, આથી એ ભક્ત કહેવાના. અને ભક્ત ઉપરથી આપણે કર્યું ભગત. અને અમારા રણછોડભાઈને પણ બધા ભગતના નામે ઓળખે છે. જુઓ, કારણ કે ભક્તિમય છે. તો ભક્તિનું દુઃખ દૂર થયું, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થયા. શુદ્ધ પુરાણી સૌનક ઋષિઓને કથા બતાવે કે આવું પરમ મંગલમય છે શ્રીમદ ભાગવત. મનુષ્ય ગમે એવો પાપી હોય, દુરાચારી હોય, કામી હોય, કુટિલ હોય, કુમાર્ગે જવા વાળો હોય, પોતાના માતા પિતાને ત્રાસ આપવા વાળો હોય, એ પણ જો ભાવથી આ ભાગવત કથાને શ્રવણ કરે ને તો એ જીવ પણ તરી જાય છે. અને એ વિષયમાં હવે શુદ્ધ પુરાણીજી સૌનક ઋષિઓને સુંદર એવી કથા બતાવે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય ઇવ ભાસ્કર. આત્મદેવ બ્રાહ્મણ કેવો છે? આત્મદેવ પુરે તસ્મિન સર્વ વેદ વિશારદ. વેદ વિશારદ છે આ બ્રાહ્મણ. શ્રોતસ્માર્ત છે. અને એનું તેજ કેવું છે તો અહીંયા એમ લખ્યું કે દ્વિતીય ઇવ ભાસ્કર. સૂર્યના જાણે બીજો સૂર્ય હોય આવું આ બ્રાહ્મણનું તેજ છે. નામ છે આત્મદેવ. જાણે બીજો સૂર્ય ચમકતો હોય એવું આ બ્રાહ્મણનું તેજ ચમકે છે. આત્મદેવ બ્રાહ્મણને ધર્મપત્ની જેનું નામ એ ધુંધુલી છે. આત્મદેવ આટલો સદાચારી છે, પણ હવે આ ધુંધુલી આત્મદેવની પત્ની છે હતી એ કેવી છે એનું પણ લખ્યું છે. લોકવાર્તામ્રતા ક્રૂરો લોકવાર્તામ ક્રૂરામ્રતા ક્રૂરા પ્રાયસો બહુજલ્પિકા શુરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. આ એની પત્નીનો સ્વભાવ છે. ધુંધુલી કેવી હતી તો કે લોક વાર્તામ્રતા. બીજાની વાત કરવામાં જેને પ્રેમ જાગે, કોકની નિંદા કરવામાં, કોકની ચુગલી કરવામાં, બીજાની વાતો કરવામાં એને બહુ મજા આવે. આ એનો પહેલો સ્વભાવ છે. બીજું બોલે ક્રૂરા એટલે કે ક્રૂર છે. ત્રીજું બોલે બહુ જલ્પિકા. બહુ જલ્પિકા એટલે ઘણું બધું ભોજન કરવા વાળી.
બહુ ભોજન કરે છે. ચોથું તો કે શુરાચ ગૃહકૃત્ય શું, ઘરના કામકાજ કરવામાં શુરવીર. પાંચમું કૃપણ એટલે કે લોભી છે. અને છઠ્ઠો સ્વભાવ એનો કેવો છે તો કે કલહ પ્રિયા. સ્ત્રી છે ને જ્યારે કલહ પ્રિય બને ને ત્યારે એનું આખું ઘર છે ને વેર વિખેર થઈ જાય છે. કલહમાં જ જેને પ્રેમ હોય, કંકાસ કરવામાં પ્રેમ હોય, આવી સ્ત્રી જ્યારે ઘરમાં હોય, જેના થકી આટલા બધા ક્લેશ થતા હોય, એ ઘર છે ને સમય જતા આગળ છિન્ન ભિન્ન બની જતું હોય છે. અને ધુંધુલીની કથા બતાવે છે કે એના હિસાબે આખું ઘર વેર વિખેર થઈ ગયું, છિન્ન ભિન્ન થઈ ગયું. આત્મદેવ બ્રાહ્મણને ત્યાં કઈ સંતાન નથી. સંતાન માટે અનેક પૂજા, જપ, તપ, યજ્ઞ આદિ કરે છે. એકવાર ઉદાસ થયો, હવે મારા ભાગ્યમાં સંતાન નહીં હોય. ઉદાસ બની અને નીકળી ગયો. આગળ જતા ગામની બહાર એક તળાવ છે, તળાવના કાંઠે એક વૃક્ષ છે. એ વૃક્ષની નીચે એક મહાત્મા બેઠા છે. મહાત્માને જોયા એટલે આત્મદેવ વળી મહાત્માના પગ પકડવા જાય. પગ પકડીને બ્રાહ્મણ રડે છે, રડવા લાગ્યો. મહાત્માને દયા આવી એટલે પૂછ્યું કે હે બ્રાહ્મણ, શું કામ રડસ? આત્મદેવ કહે કે મહારાજ, આજ મારા પિતૃ ઊનું પાણી પીવે છે, મારે ત્યાં કઈ સંતાન નથી. મહારાજ, મેં નક્કી કર્યું છે કે હવે મારે મરી જવું છે. તમને જોયા એટલે વળી એમ થયું કે હાલો તમારી પાસે કદાચ મને આશીર્વાદ મળી જાય. મહારાજ, મને આશીર્વાદ આપો ને કે મારે ત્યાં સંતાન થાય. મહાત્માએ આ બ્રાહ્મણના લલાટના લેખ વાંચ્યા અને કહ્યું કે ભૂદેવ, તમે તો આ જન્મમાં સંતાનની ઈચ્છા રાખો છો, પણ વિધાતાએ તમારા એવા લેખ લખેલા છે કે આ જન્મમાં તો શું 7 જન્મ સુધી તમારે ત્યાં કઈ સંતાન નહીં થાય. બ્રાહ્મણ કહે કે તો પછી મારે જીવીને શું કરવું છે, હું અત્યારે જ મરી જઈશ. મહાત્માને દયા આવી, ઝોલીમાંથી એક ફળ કાઢ્યું. આ ફળ આત્મદેવને આપીને કહે કે લે, ઘરે જા, આ ફળ તારી ઘરવાળીને ખવડાવજે. તમારે ત્યાં જે સંતાન થાય એ સંતાન સદાચારી બને, ગુણવાન બને. એટલા માટે તારી પત્નીએ 1 વર્ષ સુધી એક વ્રત કરવું પડશે. કયું? બોલે 1 વર્ષ સુધી સત્યનું આચરણ કરવું, પવિત્રતા રાખવી, દીન પ્રાણી ઉપર દયા રાખવી. અને આટલા નિયમ જો તારી ઘરવાળી 1 વર્ષ સુધી સળંગ પાલન કરે તો આ ફળના પ્રભાવથી તારે ત્યાં ઉત્તમ પુત્રનો જન્મ થશે. બ્રાહ્મણ તો રાજી રાજી થઈ ગયા, સીધા ઘરે ઉપડ્યા. આવી અને પોતાની પત્ની ધુંધુલીને કહ્યું કે લે, આ ફળ અને મહાત્માએ આપ્યું છે. દેવી, આ ફળ તમે ખાઈ જાઓ, આપણે ત્યાં ઉત્તમ સંતાન થાય. એટલા માટે તમારે આટલા નિયમ 1 વર્ષ પાડવા પડશે. ફળ આપી અને આત્મદેવ તો ગામની બહાર પોતાનો આશ્રમ ત્યાગ અને ચાલ્યા જાય. પણ આ ધુંધુલીના કપટની ખબર નથી. ધુંધુલી તો પોતાની બહેનપણીઓને બધાને ભેગી કરી અને રોવા માંડી કે બેન, આ ફળની તો મને બહુ ચિંતા થાય છે.
આ ફળું ખાવાની નથી. કારણ કે ફળ ખાવાથી ગર્ભની પ્રાપ્તિ થાય, ઉદર વૃદ્ધિ થાય, શરીર અશક્ત બની જાય, બરોબર ચાલી શકાય નહીં, ઘરના કામકાજ થાય નહીં, વળી પ્રસૂતિની પીડા સહન કરવી એ મારા માટે બહુ અઘરી છે. આના કરતા તો હું વાંઝણી સ્ત્રીને સુખી માનું છું. આવું કુતર્ક કર્યો છે. એટલે પછી એક વખત એની બેન મળવા આવી. ધુંધુલી એની બેનને પણ આ જ વાત કરી કે બેન, આ ફળની મને ચિંતા છે, હું શું કરું? હવે એની બેન એના જેવી જ હોય ને. કીધું કે ભાઈ તને સંતાન જ જોઈએ છે ને? બોલે હા. બોલે મારા ઘરે તો અનેક બાળકો છે, અને સાંભળ, હજી મારા ઉદરમાં એક બાળક છે. એ બાળકનો જન્મ થશે એટલે તારા બંનેવી છુપી રીતે આવીને તને આપી દેશે. ત્યાં સુધી તું ગર્ભવતી સ્ત્રી જેવો દેખાવ કરીને રહે. મારો ધણી તને બાળક આપી જશે, એના બદલામાં તું મારા ધણીને રૂપિયા દેશે. કારણ કે મારા ધણી પૈસાનો પૂજારી છે, એને પુત્રમાં કોઈ પ્રેમ નથી. તું એને રૂપિયા આપીશ એટલે કોઈને આ વાત નહીં કરે. પછી આ ફળ, બોલે આ ફળ તમારી ગાય વિયાતી નથી ને? બોલે ના. તો કે એને ખવડાવ, એટલે ખબર પડી જાય કે ઓલો બાવો સાચો હતો કે ખોટો. ફળની પરીક્ષા થઈ જાય. ફળ ગાય માતાને ખવડાવ્યું. પોતે ગર્ભવતી સ્ત્રીના જેવો દેખાવ કરીને રહેવા લાગી. સમય વીતતા એની બેનના ઘરે દીકરાનો જન્મ થયો. રાત્રે છુપી રીતે એનો બનેવી આવી અને ધુંધુલીને આ બાળક આપી ગયું. એના બદલામાં રૂપિયા આપ્યા એટલે એવલો લઈને હાલ્યો ગયો. અને સવાર પડી ત્યારે ધુંધુલી આશ્રમમાં સમાચાર મોકલાવે આત્મદેવને, મહારાજ ઘરે પધારો, આપણા ઘરે પુત્રનો જન્મ થયો છે. આત્મદેવ તો ભોળો બ્રાહ્મણ રાજી થતો થતો આવ્યો છે કે ભગવાને કેટલા વર્ષે મારી સામે જોયું. એને આ કઈ કપટની ખબર નથી. આવીને રાજી થયો, સીધો બાળકને તેડી લીધો. અને માનું નામ ધુંધુલી હતું એટલે આ દીકરાનું નામ રાખ્યું ધુંધુકારી. ધુંધુકારી મોટા થવા લાગ્યા. અને પછી તો ગાય માતાને ફળ ખવડાવ્યું હતું. એટલે સમય જતા ગાય માતાએ પણ એક સુંદર દેવ જેવા બાળકને જન્મ દીધો છે. એ બાળકના ખાલી 2 કાન હતા, એ ગાય જેવા હતા. આથી આ બાળકનું નામ રાખ્યું છે ગોકર્ણ. આ કથા બહુ સમજવા જેવી છે. આત્મદેવ એટલે કોણ? આત્માનામ દેવઃ સ આત્મદેવ. આપણો અંદર જે આત્મા બેઠો છે ઈ જ આત્મદેવ છે, બીજો કોઈ બહારનો આત્મદેવ નહીં. આપણો અંદર જે આત્મા છે એ જ આત્મદેવ. અરે ધુંધુલી એટલે કુતર્ક કરવા વાળી બુદ્ધિ. આ ધુંધુલી છે. કારણ કે બુદ્ધિ છે ને એ સતત કુતર્ક કરે છે. આત્મા છે એ હંમેશા સદાચારના માર્ગે હાલે છે. સારું કામ કરવાની એની પત્નીને એટલે બુદ્ધિને સારા કામ કરવાની સલાહ આપે છે. પણ બુદ્ધિનો સ્વભાવ છે કે બુદ્ધિ હંમેશા કુતર્ક કરે. આપણા ઉપર બુદ્ધિનો પ્રભાવ છે, આત્માનો એટલો નથી. આપણો આત્મા કે એટલી વાર આપણે કથામાં બેસીએ, પણ બુદ્ધિ એમ કે હાલ હાલ હવે ઘરે વેવાણ બેઠી છે, આવી છે વેવાણ મળવા માટે, વેવાઈ આવ્યા છે, બેન આવી છે, દીકરો આવ્યો છે. બુદ્ધિ જેવું કે એટલે સીધી ઉપડે. બુદ્ધિનો આપણા ઉપર કેટલો પ્રભાવ છે જુઓ. આત્મા એમ કે ભાઈ આ બેસ ને કથામાં, આ સત્સંગ ચાલુ છે અહીંયા બેસ, પણ બુદ્ધિ એમ કે નથી બેસવું, એટલે આપણને કોઈ રીતે બેસવા દે નહીં. આ પ્રભાવ છે આનો. તો ધુંધુલી એટલે બુદ્ધિ. અને ધુંધુલીએ એની બેનની સલાહ લીધી હતી. એવી રીતે આપણી આ બુદ્ધિ છે ને એ પણ બેનની સલાહ લે છે. એની બેન એટલે બીજું કોઈ નહીં, મન. બુદ્ધિ જ્યારે મૂંઝાય
ત્યારે બુદ્ધિ સલાહ કોની લે? મનની. કઈ સારી સલાહ તો ન જ દે. સત્સંગી જીવડો હોય તો એનું મન સાચી સલાહ દે, બાકી નહીતર તો મન છે ને એ મનની સલાહ બુદ્ધિ જેવી જ હોય છે. કારણ કે બેન છે ધુંધુલીની, મન જે પ્રમાણે કહે એ પ્રમાણે પછી કરવું. અને આ બંધન અને મુક્તિનું જે કારણ છે એ મન છે. ગીતાજીમાં કહ્યું છે કે મનઃ એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું જે કારણ છે એ મન છે. મનથી બંધન થાય અને મનથી મુક્તિ થાય. કયા માર્ગે જવું છે? સુખના માર્ગે જવું છે કે દુઃખના માર્ગે? એ આપણા હાથમાં જ છે, આ મનના હાથમાં. એટલા માટે તો સંતો એમ કહે કે મન કા કહાન કીજીએ, મન જ્યાં ત્યાં લઈ જાય. આ મન છે એ જો કાબુમાં આવી જાય. મન એવમ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મનથી બંધન થાય અને મનથી મુક્તિ થાય. જેટલી આપણી જમીન હોય એવડો મોટો આપણો બંગલો ન હોય. બાંધકામના નિયમ હોય, અમુક જગ્યા આપણે મૂકવી પડે. જેટલો મોટો પ્લોટ હોય એટલો મોટો બંગલો ન હોય. અને જેટલો મોટો બંગલો હોય એવડો મોટો એનો દરવાજો ન હોય. જેટલો મોટો દરવાજો હોય એટલું મોટું એનું તાળું ન હોય. અને જેટલું મોટું તાળું હોય એવડી મોટી એની ચાવી ન હોય. છતાં પણ નાનકડી એવી ચાવી છે, આખા બંગલાને ખોલે છે અને આખા બંગલાને બંધ કરે છે. એવી જ રીતે સુખ અને દુઃખના દ્વારને જે ખોલવાની ચાવી છે, આ ચાવી છે એ મન છે. દરવાજો કયો ખોલવો? સુખનો ખોલવો એ આપણા હાથમાં છે. સુખનો ખોલવો અને અહીંયાથી નીકળ્યા પછી બધાથી રામ રામ કરીને એ હસતા હસતા પ્રેમથી જય શ્રી કૃષ્ણ કરો તો એ બધા આપણા ઉપર એટલા રાજી થઈ જશે. આ સુખનો દરવાજો. અને દુઃખનો ખોલો તો જાતા જાતા બબે ચાર ચાર બધાને ગારું દેતા જાય, એટલે એ બધા બબે આપણાને દેતા જાય, બબે મારતા જાય ઝાપટું. આ દુઃખનો ખુલી ગયો. એટલા માટે આ કૂંચી આ ચાવી છે, એનાથી આ દ્વારને ખોલો. જે છે એ આપણી અંદર જ છે. કૃષ્ણ પણ આપણી અંદર છે અને કંસ પણ આપણી અંદર છે. પ્રગટ કોને કરવો? કૃષ્ણને કરવો કે કંસને કરવો એ આપણા હાથમાં છે. રામ આપણી અંદર બેઠો છે, રાવણ પણ આપણી અંદર બેઠો છે. કોને પ્રગટ કરવો, રામને કે રાવણને? એ આપણા હાથમાં છે. આ ચાવી છે. એટલે કીધું કૂંચી મારા ગુરુજી ને હાથ. એવા ગુરુજી એ મળે તો તાળા મારા ઉગડે. કૂંચી મારા ગુરુજી સદગુરુને એવા ગુરુજી મળે તો તાળા મારા ઉગડે. કૂંચી મારા ગુરુજી ને
સૌરાષ્ટ્રમાં લાખો લોયણ થઈ ગયા. આ લાખાએ એના ગુરુનો અપરાધ કર્યો હતો અને ગુરુનો અપરાધ એ તો મારી નાખે ભાઈ. ગુરુનો અપરાધ કર્યો અને એ અપરાધના ફળ રૂપે લાખાના આખા શરીરમાં કોઢ નીકળ્યા. ગુરુજીને ખબર પડી કે મારો અપરાધ કર્યો એટલે મારા શિષ્યના શરીરમાં કોઢ નીકળ્યા. ગુરુ એ તો દયાળુ છે. એને એમ થયું કે મારે મારા શિષ્યનું કલ્યાણ કરવું જોઈએ. ભલે મારો અપરાધ કર્યો, ભલે મારી નિંદા કરી, પણ એ લાખાનું કલ્યાણ કરવા માટે થઈને ગુરુદેવ કાશીમાં પહોંચી ગયા. 2, 4, 6, 8 મહિના નહીં પણ પૂરા 12 વર્ષ કાશીમાં બેસી લાખાના હિત માટે થઈને ગુરુએ સાધના કરી. અને 12 વર્ષ સાધના કર્યા પછી જ્યારે પાછા આવ્યા, 12 વર્ષે ગુરુ મારા આવ્યા, લેવા કાંય લાખાની સંભાળ. હાથ રે અડ્યો ત્યાં કાયા થઈ હે મની. ધન્ય ધન્ય ગુરુના પ્રતાપ. ગુરુજી એ મળે તો તારા મારા ઉઘડે. ગુરુજી મળે તો તારા મારા ઉઘડે. ગુરુજી એ મળે તો તારા મારા ઉઘડે. આ છે મન રૂપી ચાવી. મનથી જ સિદ્ધિ મળે. આ નાનકડું એવું આ મન છે, આ ચાવી છે, એ સુખ અને દુઃખના દ્વારને ખોલવાનું કામ કરે છે. અને આપણે ત્યાં તો કહેવત છે કે મન હોય તો માળવે જવાય. હે તો ધુંધુલીએ જેવી રીતે પોતાની બહેનની સલાહ લીધી એ જ રીતે આપણી આ ધુંધુલી યાને કુતર્ક કરવા વાળી બુદ્ધિ છે એ જ્યારે સલાહ લે છે ત્યારે મનની સલાહ લે છે. મનની સલાહ લીધી એટલે ધુંધુકારીનો જન્મ થાય. ધુંધુલીએ પોતાની બહેનની સલાહ લીધી એટલે ધુંધુકારીનો જન્મ થયો. એવી જ રીતે બુદ્ધિ જ્યારે મનની સલાહ લે છે ત્યારે આ ધુંધુકારી રૂપી અવિવેકનો જન્મ થાય છે. અને ઓલું ફળ હતું એ ગાયને ખવડાવ્યું એટલે ગોકર્ણ જન્મ્યા. તો ગૌ એટલે ઇન્દ્રિય થાય. ગૌના 2 અર્થ થાય. ગૌ એટલે ઇન્દ્રિય પણ થાય અને ગૌ એટલે ગાય પણ થાય. તો આ ઇન્દ્રિયોને જ્યારે આ ફળ ખવડાવીએ, મહાત્માએ આપેલું ફળ એટલે વિવેક રૂપી ફળ. આ વિવેક રૂપી ફળ જો આપણે ગૌને ઇન્દ્રિયોને ખવડાવીએ એટલે સત્વ સ્વરૂપ આ પુત્રનો જન્મ થાય. આ કથા આખી આધ્યાત્મિક છે આ રીતે. પણ અહીં કને આ ગોકર્ણાની ધુંધુકારી બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. ધુંધુકારી ખડ થયો, પાપી થયો. ગોકર્ણ એ સદાચારી થયા છે. ધુંધુકારીની રોજ ફરિયાદ આવે, રોજ ગામના લોકોને પરેશાન કરે, મારે, કૂટે. એક વાર આત્મદેવ ગોકર્ણ પાસે રડે છે અને કહ્યું કે બેટા, હાવંધ્યત્યમ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. આના કરતા તો હું વાંચ્યું હતો એ સારું હતું બેટા. આ ધુંધુકારી
એના ત્રાસથી હવે મારાથી જીવાય એમ નથી, મારે શું કરવું? અને ત્યારે ગોકર્ણ એમ કહ્યું કે પિતાજી, આ બધું માયા મૂકી દો. અહીં કને 2 શ્લોકમાં બહુ સુંદર એવું જ્ઞાન આપ્યું છે. આત્મદેવે કહ્યું કે બેટા, અહીં કને હું બંધાઈ ગયો છું. મને મુક્ત કર. અંધકૂપે સ્નેહ પાસે બધા પંગુરહમ સઠ. હે ગોકર્ણ, આ અંધકુવામાં આ સ્નેહના પાશમાં હું બંધાઈ ગયો છું. હું પંગુ થઈ ગયો છું. અને કર્મણામ પતિતો નૂનમ, કર્મથી હું પતિત બની ગયો છું. માટે મામુદ્ધર દયાનિધે, હે દયાનિધે, મામ ઉદ્ધર, મામ ઉદ્ધર, મારો ઉદ્ધાર કર. હે દયાનિધે, મારો ઉદ્ધાર કર. અને ત્યારે ગોકર્ણે 2 શ્લોકમાં બહુ સુંદર જ્ઞાન આપ્યું અને કહ્યું, પિતાજી, દેહે સ્થિમાન સરુધિર નિતરામ પિબત્વમ, દેહે સ્થિમાન સરુધિરે વિમતિત્યજત્વમ, જાયાશુતા દિશુ સદા મમતા વિમુંચ. પશ્યાનિશમ જગદિદમ ક્ષણભંગનિષ્ઠ, વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. પિતાજી, આ શરીરમાં તમે શું મમતા રાખીને બેઠા છો? આ શરીર કેવું છે? તો કે દેહસ્થી માનસી રુધિર. આ શરીરની અંદર 3 જ વસ્તુ મુખ્ય છે. કયું? અસ્થિ, માંસ અને રુધિર. દેહે અસ્થિ માંસ રુધિર. આ શરીરની અંદર અસ્થિ, માંસ અને રુધિર, આ હાડ ચામડાનું આ શરીર બનેલું છે. પિતાજી, એની મમતા વિમુંચ. મમતાને તમે મૂકી દો. અક્ષણ ભંગુર છે આ દેહ છે, આ શરીર છે, એ નિત્ય નથી. અનિત્ય છે, ક્ષણભંગનિષ્ઠ, ક્ષણભંગુર છે આ શરીર. મૂળ વગરનું આ ઝાડ છે, એને પડતા વાર નહીં લાગે. અનિત્ય એક જ છે પરમાત્મા, જે નિત્ય છે. બાકી બધું આ સંસાર છે એ અનિત્ય છે. પરમાત્મા એ નિત્ય છે. અને પરમાત્મા દ્વારા જે ચાલે છે એ નિત્ય છે. આ સૂર્ય છે એ કોના દ્વારા ચાલે છે? પરમાત્મા દ્વારા. પરમાત્મા નિત્ય છે એટલે સૂર્ય પણ નિત્ય છે. એ જ રીતે ચંદ્ર, પરમાત્મા દ્વારા ચંદ્ર ચાલે છે. પરમાત્મા નિત્ય છે એટલે ચંદ્ર પણ નિત્ય છે. પવન વાય છે એ કોના લીધે વાય છે? પરમાત્માના લીધે. પરમાત્મા નિત્ય છે એટલે પવન પણ નિત્ય છે. આ પૃથ્વી કોણે બનાવી છે? આ તો આપણે દસ્તાવેજ કરીને આપણે ધણી થઈને બેઠા છીએ, બાકી તો પરમાત્માએ બનાવી છે. પરમાત્મા નિત્ય છે એટલે પૃથ્વી પણ, ભગવાન જે કરે એ નિત્ય છે, કારણ કે પોતે નિત્ય છે અને માણસ અનિત્ય છે. એટલે માણસ જે વસ્તુ બનાવે એ પણ અનિત્ય. આ માઇક કોણે બનાવ્યા? માણસે બનાવ્યા. માણસ અનિત્ય છે એટલે માઇક પણ અનિત્ય. માણસે એક દી ભાંગી જાય ને આ માઇક પણ એક દી ભાંગી જવાના. પરમાત્મા એ નિત્ય છે. બાકી આ શરીર કેવું છે? બોલે ક્ષણભંગ નિષ્ઠ. પિતાજી, આ શરીર છે એ ક્ષણભંગુર છે.
માટે તમે એની મમતાને મૂકી દો. મમતા વિમુંચ, આ દેહની મમતાને મૂકી દો પિતાજી. હાડ ચામડાનું આ બનેલું શરીર છે અને એને છોડીને વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિ નિષ્ઠ. વૈરાગ્ય અને રાગ રસિક તમે ભક્તિ નિષ્ઠ બનો. ભક્તિ નિષ્ઠ બનવાનું કીધું. અને હવે બીજા શ્લોકમાં જે જ્ઞાન આપ્યું બહુ સુંદર જ્ઞાન છે. એક શ્લોક છે પણ બહુ સુંદર જ્ઞાન. થોડામાં ઘણું બધું કીધું ગોકર્ણાએ. શું કહ્યું પિતાજી? ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા. અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમહો નીતરામ પીબત્વમ. હે પિતાજી, ધર્મનું પાલન કરો. ધર્મ ભજસ્વ સતતમ, સતત ધર્મનું આચરણ કરો. પણ ત્યજ લોક ધર્માન, લોક ધર્મને મૂકી દો. લોક ધર્મ એટલે આપણે ઘરમાં રહીએ છીએ, આપણા પરિવારના સભ્યો સાથે જે આપણે આપણો વ્યવહાર કરીએ છીએ એ આપણો ધર્મ છે. કોઈકના બાપ છીએ તો બાપ તરીકેનો ધર્મ બજાવીએ છીએ, કોઈકના દીકરા છીએ તો દીકરા તરીકેનો ધર્મ બજાવીએ છીએ, કોઈકના પતિ છો તો પતિ તરીકેનો ધર્મ બજાવો છો. એ જે આપણે ઘરમાં જે આપણે એકબીજાના સભ્યો હારે જે વ્યવહાર કરીએ છીએ, જે નિભાવીએ છીએ એ ધર્મ છે. પણ એ કેવો ધર્મ છે? લોક ધર્મ. આપણા દીકરાને ભૂખ લાગે અને આપણા દીકરાને બિસ્કિટનું પેકેટ આપણે લઈ દઈએ, એ ધર્મ થયો. પણ લોક ધર્મ થયો. પણ પડોશીના ગરીબના ઝૂંપડામાં કોઈક દીકરો રોતો હોય અને એના ઘરમાં જઈ અને બિસ્કિટનું પડીકું નાખી આવીએ, એ ધર્મ થયો. એટલે ધર્મનું પાલન કરવાનું કીધું, પણ ત્યજ લોક ધર્માન, આ લોક ધર્મને મૂકી દો. અને આગળ બહુ સુંદર વાત કરી. અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. પિતાજી, બીજાના દોષ પણ ન જુઓ અને બીજાના ગુણ પણ ન જુઓ. દોષે ન જોવાના, ગુણ પણ ન જોવાના. તો અહીંયા કને આપણને પ્રશ્ન થાય કે હાલો કોઈકના દોષ તો ન જોવાય, પણ અહીંયા એમ કીધું કે કોઈના ગુણ હોય ને તો એ ગુણે ન જોવાના. ગુણે ન જોવાય, ગુણ જોવાય તો સારું કહેવાય. પણ અહીંયા તો એમ કીધું કે કોઈના ગુણ હોય ને, કોઈ ગુણવાન હોય તો એના ગુણ પણ ન જોવાના. આમ એટલા માટે કીધું કે ક્યારેક એવું બને કે કોઈના ગુણ જોઈને આપણે મોહિત થઈ જઈએ તો ક્યારેક એ ગુણ પણ આપણને બંધનમાં નાખી દેશે. એટલા માટે કીધું કે જેને બંધનમાંથી છૂટવું છે એને તો કોઈના દોષ પણ ન જોવા અને કોઈના ગુણ પણ ન જોવા. ગુણ દોષ બધું છોડી દેવું. એવા અમને અમારી કાયા રે તણો નહીં વિશ્વાસ, પારકા અવગુણ રે એ જી દિલડામાં નવ આણીએ રે હોજી. કોઈના દોષ ન ગુણ. પારકા અવગુણ રે દિલડામાં નવાણીએ. બહુ સુંદર વાત કરી. નેવા તારા નમિયા એ જીભી તું ગળવા અરે લાગી રે હોજી. અને વળવા લાગી મંદિરિયાની પછી, વળવા લાગી મંદિરિયાની પછી
પારકા અવગુણ રે એ જી દિલડા માનવ હાણીએ રે ઓ નેવા તારા નમ્યા. કયા નેવા? આ શરીરની જે આપણી આ કરચલીઓ પડી જાય, આ કરચલી પડી જાય એટલે આ નેવા નમી ગયા. કોકને દૂરથી આવતો એને જોવા માટે થઈને આપણા છાજીયું કરવી પડે હાથની. આ નેવા નેવા તારા નમિયા અને ભીતું ગળવા. ભીતું ગળવા લાગી. કઈ ભીતું? આ શરીર જે આપણું હૃષ્ટપુષ્ટ હતું એ ધીરે ધીરે એમાં હાડકાની ચામડીઓ દેખાવા લાગી. આ ભીતું છે એ ગળવા લાગી, ગળવા લાગી. હાડકા દેખાવા લાગ્યા. શરીર છે એ હાડકાનું માળું થઈ ગયું. ભીતું ગળવા લાગી. આ ભીતું ગળવાની વાત કરી છે. અને ગળવા લાગી, વળવા લાગી, વળવા લાગી મંદિરિયાની પછી. આ મંદિરિયાની પછી એટલે કમર એ વળવા લાગી. આ મંદિરની પછી વળવા લાગી મંદિરિયાની પછી. માટે પારકા અવગુણ રે એ જી દિલડા માનવ હાણીએ રે હોજી. તો અહીં કને ગોકર્ણ કહે કે પિતાજી બીજાના દોષ પણ ન જોવાના, બીજાના ગુણ પણ ન જોવા. દોષ અને ગુણને છોડી દો. અન્યસ્ય દોષ ગુણ ચિંતન. દોષ અને ગુણનું ચિંતન ન કરો. અને સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. હે પિતાજી, સેવા અને કથા એમાં જ રસમય બની રહો. ભગવત કથામાં, ભગવત સેવામાં મગ્ન રહો. આ જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે ગોકર્ણના જ્ઞાનથી આત્મદેવ બ્રાહ્મણ 60 વર્ષની ઉંમરે વનમાં જાય. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરી અને ભગવાનમાં લીન બની ગયા. હવે પિતાજીના ગયા બાદ ગોકર્ણ પણ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. ધુંધુકારી હવે થોડો વધારે સ્વચ્છંદી બની ગયો. 5 દુષ્ટ સ્ત્રીઓનો સંગ કરે છે. આ 5 સ્ત્રીઓ એટલે 5 વિષય. એનો સંગ કર્યો. શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ એમાં બંધાઈ ગયો. આ 5 સ્ત્રીઓમાં એ જેમ કહે એ પ્રમાણે કરે. રોજ ધન લેવા આવે, માતા પાસેથી ધન લઈ જાય. રોજ મા પાસેથી ધન લઈ જાય. રોજ મા પાસેથી ધન લઈ જાય. આમ કરતા 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 બાપની બધી મિલકત પૂરી કરી નાખી. એક દી આવીને પાછો માને કહે કે માં હજી મને ધન આપ. માતા ધુંધુલી રડી પડી. બેટા, હવે તો તે ઘરમાં કાંઈ રહેવાય નથી દીધું. મારી પાસે કઈ નથી. બોલે છુપાવ્યું છે. બોલે બેટા તું બધું લઈ ગયું છે. બોલે માં સાંભળ, આજ તો હું જાઉં છું પણ કાલે સવારે આવીશ. જેટલું ધન તે જ્યાં છુપાવ્યું હોય એ બધું બહાર કાઢી રાખજે. અને માં કાલે હું આવીશ અને કાલ જો તું મને ધન નહીં આપતો ધ્યાન રાખજે, હું તને મારી નાખીશ. આટલું કહી અને ધુંધુકારી તો હાલ્યો ગયો. પણ માની આંખમાંથી શ્રાવણ ભાદરવો બંધ નથી થતા રડવા લાગી.
કાલે મારો દીકરો આવશે, મારી પાસેથી એ ધન માગશે અને હું ધન નહીં આપું તો એમ કહી ગયો છે કે હું માં તને મારી નાખીશ. હવે એના હાથે મરવું એના કરતા તો આપઘાત કરીને મરી ન જાઉં. અને રાતના સમયે ધંધુલી ઘરથી બહાર નીકળી ગામની બહાર કૂવો છે એ કૂવામાં પડી આપઘાત કરી અને મૃત્યુ પામી છે.